આ મારું 500 પાટણ હા ભગવાન માતાજીની દયા રહે તો આયરી સાયકલ વેચી અને એક જૂના એક્ટિવા લઈ આવું છે કારણ કે હવે પગ થાચા છે અને આ સાયકલના પેન્ડલ હવે મારાથી વાગતા નહીં પણ આ વાયર બધી તો આ સાયકલ ચો ઊંધી મુસલ્યો અને આ વાયર રે લાગતોય નહીં અલ્યા વાયર શું થયું એ મોટા ભાઈ એ શું થયું ભાઈ મારા જીપુ નહીં મરી જવું ઈચ્છા મોટા ભાઈ હવે મરવાનું તો તમારા ટૂંક સમયમાં છે કારણ કે હવે તમારી ઉંમર થી છે પણ હાલ શું કા મરી જાવ છે મજાક ના કર હાલ હું સિરિયસ થઈ ગયો પણ શું થયું એમ તો કહો ગામમાં મોઢું કાઢી જેવો રહ્યો નહીં લાચાર થઈ ગયો પણ એવું તો શું છે તમે મોઢું કાઢી વાત નહીં રહો જગલા તું વાત જ ના પૂછ હારું તા કશું વાંધો નહીં મારે અમે વાત પૂછવી નહીં હું તો માર સાયકલ હમી કરું મોટા ભાઈ અલે આવા કોમમાં તું ભાઈ થઈને સાથ નહીં આલી તો કોણ આવી છે લે હે પણ તમે ના કીધું વાત ના પૂછીએ અલે આમાં એવું થયું છે હા મોટા ભાઈ આ તમારા ભાઈ છે ને એટલી ઘણા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હીરા મોણાને છે ને હું આખા ગામમાં મોઢું કાઢેવો નહીં રાખું તમે જુઓ ખાલી તો મારા ભાઈ થઈને સાથ આવી મારા બીજા કોઈની જરૂર નહીં એટલે મોટા ભાઈ હું તમારા ગમે એવા દુઃખમાં ઊભો હોય તમે ચિંતા ના કરશો હવે ઈ મોણસ છે ને એના દાડા આવી જાય આમ તો હવે તમે કેવું કરશો તમે મો ઓલા કોનમાં તમને કહું બરોબર કેવો આઈડિયા લાગ્યો તમે મસ્ત આઈડિયા છે આ જમાનામાં ભાઈ સાથ આલે તો આગળ જવાય નકા બીજા બધા તો પીઠ પાછળ વાતો કરવા વાળા પડ્યા હી અરે મોટા ભાઈ ગમે એવા તો તમાર ભાઈ જો દુઃખમાં હું સાથ ના આલો તો કોણ આલે તા જેવી મારી ઊંઘ ગરમ થી છે એવી એની ઊંઘ ગરમ કરવાની છે તારે એને હવે ઊંઘ જ નહીં આવે હા બરોબર ઉભા રહો હું આ સાયકલ થોડી સાઈડમાં કહી દઉં સારું જો હેડો પણ તમે તો હા નાના છોકરા કોઈ એમ જોવો તો કોઈ દાડો મારા આગળ આવું નહીં થયું પણ આ તો તમે હા નાના છોકરા જેવું કરો છો જો આવી રીતના રોવું હોય તો હું અંગા જ નહીં આવું નહીં રોવું અહીંયા તો હેડો તો થઈ જા ને બધું થઈ જાય તમે ચિંતા કરજો નહીં દાદા ગામમાં હું હેડી નહીં કોઈ યાર અલ્યા ગામમાં હીરો ની હેડી છે એ બોલી લે હાલો હા કેટલો ભરે હું આવું હો હાલ મોટા ભાઈ હા અમુક માણસો છે ને કામ ધંધો કશું કરવો નહીં અને બાઈકો લઈ લઈને આખા ગામમાં રખડવું છે અને છોકરાને પૈસે જલસા કરવા છે હું તો એમ કહું છું કે એના કરતા ઘેર હોઈ રહેતા હોય તો શું જાય છે એનું આ એ વાત સાચી હો ખોટો છોકરાને ખર્ચા નાખી ના કદી ઘેર રહેતા હોય તો આ 20,000 રૂપિયાનું જૂના બાઈક લાયા હે પાછા બધી વસ્તીને બતાવી કે હું બાઈક લાયા આખા ગમો રખડા કરે છે રખડાય સિવાય બીજું કોઈ આવડતું નહીં અને પેટ્રોલ નો વેત હોતો નહીં છોકરા જોડે પેટ્રોલ ના પૈસા લઈને બાઈક લઈને રખડે એટલે આ 20 રૂપિયાનું પેટ્રોલ નખાય એને ગમો વાટા મારે છે થઈ એટલે દૂરી ઘેર જાય છે 20 રૂપિયા કે ના એમ છોકરા ના કે એમ તો કાઢવાના છે આ એ વાત સાચી હો વાપરી ગયો હો જતો રે પાછો ઈ તો હજુ તમે જુઓ ખાલી આ તો ખાલી શરૂઆત છે એવું હોવે એ જો આપણે હમણાં
એ ભાઈઓ મારા ઉઠશે દોઢાઈ બોલતા હતા, મને એવું લાગે અરે મને જંભળાવતા હતા, પણ મારા ઉઠશે ખોટું કીધું નહીં. આ છોકરાને પૈસે પેટ્રોલ પુરાઈને ગામમાં ફર કરું એના કરતી ઘેર ના બેહી રહ્યો તો એટલા છોકરાને પૈસા ના બચી. હવે રખડવાનું બંધ કરી દેવું પડશે. કોઈ ઘેર બેહી રહેવું હોય તો જવું જ નહીં, પછી રહેવું સંભળાવશે. વસ્તી મને ભણાવે છે ને ઘેર ને ઘેર રહેવું હોય એટલે કોઈનું વાપરવું જ ના પડે. લે આરામ કરવા દે. મને માતાના મોટા ભાઈ અમુક માણસો છે ને જવાને એટલું ભણ્યા અને અહીંયા મા બાપને એટલો ખર્ચો કરાયો અને હવે હા ખાટલા તોડી છે ઊંચા ખાટલા તોડી રહ્યા ઊંચા એના કરતી કોઈક સરકારી નોકરીની ભરતીની તૈયારી કરી તો ચોક ના લાગી. પણ આ તો શું છે મોટા ભાઈ ખબર છે, અમુક ને છે ને મફતનું ખાવાની ટેવ પડી હોય ને એટલે ઈરાય કશું કામ ધંધો ના કરે. હા એ વાત સાચી હો. આ હું પડે ખાટલા તોડી આયા બીજા કોઈ કામ ધંધા ના કરીએ કે આયા. આ તો શું હેડથી મળી કામ કરતે જોર આવતું હોય. હા હું કોઈ આખો ના રાખ્યો હોય ને એટલા હવે નફત પેદા થઈ. એના કરતી કોઈક નોકરીની તૈયારી કરી ભણેલા તો સી હા. તો ચોક લાગી ના બે પૈસા ના કમાય. હા અને એની જિંદગી સુધરે કે આવડી ખાટલા તોડ કરશી તો ખાટલામાં હળજી જાય રે. અને પણ મોટા ભાઈ આપણે શું કા કોઈને કશું કહેવું પડે ના. ના તો આપણે તો ખેર જ આ એવા સાચી હો. આ તો હવની જિંદગીનો હવ ના વિચારે. હા પણ આ તો શું ખબર છે અમુક ને મફતનું ખાવાની ટેવ પડી હોય જાય ને. ઓય આની મે પાછા હળકાયા આખો ઓય. દાર ખા કરી. પણ આપણે જીવ. હા લેવાડો કે. મારા ઉડશે દોઢાઈ બોલ્યા પણ એવાના શબ્દો સાચા હતા. જવાની હું ઘણું ભણ્યો હું અને ઘણો ખર્ચો કર્યો હો અને અમે અત્યારે આ સરકારી નોકરીઓનું તો મહત્વ કેટલું વધી ગયું હો. ના છોકરાની ચોપડી લઈ અને તૈયારી કરવાનું ચાલુ કરી દઉં, આવતી ભરતી હું મારી દઉં, ચોક લાજી જવું તો. વાતો મારા ઉડશેની સાચી હતી, ભલે કડવું ઝેર જેવું બોલ્યા ના હોય તો તૈયારી ચાલુ કરવા દે. અમે બેઠા બીજું કરવું હો મારે. તૈયારી કરે તો એટલું ચોક આગળ આવશે. એ મોટા ભાઈ હા બેઠા માં તો ઊંઘ સાડી છે. અરે પેલા ની ઓટો મારતા છે. હું કહું જગાભાઈ હા આપણા કીધું એનો કરતો હશે. ના કેમ કરે? આપણે ખાલી પેલી બાઇક વાળી વાત કરી હતી હા એવો તરત પાછો નતો હોય જાય. આ એ વાત સાચી હો. તાણ પછી આયે કરશે. આપણે જઈ કર હા. ઓટો મારતા હોય શું કરે છે જોતા હો. હા લેહાડો. માતાના રાત દાડું વાચ કરવું છે અને આ થોડા દાડા ચેડે ભરતી પડવાની તે ફોર્મ જઈને ભરી આવું. જે થાવું છે થા જોયું જા, પણ મહેનતમાં કોઈ કસર બાકી રાખવી નહીં. યા ભાઈ હા હવે તો માણસો ઘયડા ગધાડા જેવડા થયા તો ચોપડી લઈને વાંચવા બેઠા છે. એના મનમાં અમે પરીક્ષામાં પાસ થઈ જઈએ પણ એમની થોડું પાસ થવાય અરે પાસ થયું પણ સરકારી નોકરી તો હવે કેવું થઈ ગયું છે. હા. 5 જગ્યાઓ ખાલી ભરતી પડી હોય હા. એક લાખ ફોર્મ ભરે અને એક આ 2 દાડા વાસીને સીધી જ લાગી પણ કશું ના લાગી અને લ્યા ડોહલા હું લાગતા હશે લ્યા ડોહલા પેટમાં આવીને તો મને માતાના મેદાનમાં એની કિડનીઓ બની નીકળી ગઈ. પણ આ તો ખાલી બોના કામ ના કરવું હોય હા. ને બોના છોકરાનું ખાવું છે બેહવું છે ચોપડામાં જોઈ દેવાનું હા. શું વાતો પણ એમ નહીં મારો કહેવાનો મતલબ એવો છે કે આ સોપડા વાંચી ખાટલા તોડી એના કરતા કોક કોમ ધંધો કરીને તો હારું 5-25 રૂપિયા કમાઈને ઘેર લાવીને છોકરા નાલી છોકરો ખવડાવે. વાદાથી ઘેરે બેહી રહેવું ચોક ધંધો લઈને બેહી કે નહીં બેહી રહેવું. હા પેલો ધંધો લઈને બેહી તો વળી 2-5 રૂપિયા કમાઈ તો વળી છોકરાને ટેકો થાય. પણ આ તો શું છે જેને હીરથી કોમ વગર હાવ હરમનું ખાધું હોય એને પછી આ બધું મગજમાં ના આવે. એ વડીલ હા? મને કહો મને ના તમને હું લ્યા અમારે કોઈ કેવું પડે અમે બે જણા વાતો કરી આ તો અમારી. અમે તો અમારી વાતો કરે સમજાર વાસો. તમારી વાતો કરો. ઓ વાહ એટલે મોટા ભાઈ એમાં કેવું છે ખબર છે હા એને કોમ ધંધો કોઈ કરવો છે નહીં અને છોકરાને પૈસે ધંધા કરવા છે પછી ધંધાનું ચોહી મગજમાં આવે. હા આ તો હું તો લોબુ વિચારતા નહીં નકા છોકરો મોટો થા
અને કાલ ઘરની બહાર કાઢી મૂકીએ તો યાર પણ એવી તો ચો કોઈ પડી જ છે. આપણે પોતાનો ધંધો કરીએ ને પોતાનો તો છોકરા ગાડી મેલી આપણે હાથે તો ખાઈએ કે ના ખાઈએ યાર વાત સાચી, પણ આપણે શું, આપણે તો કોકના ઘેર ખાવા જાવું. એ વડીલ યાર જતા રહો કે યાર મને હેજે વેજે રી ચડા હમણાં ખાલી ખોટું હું ના બોલવાનું તમને બોલી બે હે પણ યાર સોયલે ઊભા છે અમે તો આજે હું એકલો જો સોયલો હ ફોનમાં સોયલો રહ્યો જો આઈકલ ઊભા વાતો કરો તમારી વાતો વાપરીને મારું મગજ ગરમ થઈ રહ્યું એટલે આ કડવા એક વાત કહું હું ને હોમલો બે જણા લડેલા હે યાર અમે બનતું નહીં કજ્જાળ હોય એટલા હોય ઊભા અમે પણ મારી વાત સાંભળો હોમા જોડે તમે લડ્યા હોય તો ગામમાં ઘણા જાળી અને ઘણો સોયલો ઈકલ ઊભા રહીને વાતો કરજો એટલે તમે વડીલ આ તો અમાર ઝઘડો થયેલો છે ને કમી હોય ઉભા ના રહે. હેડો મોટા ભાઈ આપણે તાળા બેઠીને હું કરું? સોયડે ઉભા રહેવા દેતા નહીં બોલો. ઓ વાહ હા હેડો ભાઈ ના ઊભા રે આજે કોઈ નહીં ઘર વાગણે સોયલો હોય એટલે આપણે હેડો આગળ એકલ હુરા હોય એટલે શું. મને માતાના કોડિયા ફાડ એવું બોલી રહ્યા છે. રી ના ચડતી હોય ને એવા માણસો ને રી ચડે પણ જોવા જઈએ ને તો ઈવાની વાત ખોટી નહીં. આ ભરતીમાં બી મારો નંબર લાગો એટલે અશક્યની વાતો હી અને ધંધાની વાત ઈવને કરી એ વાત ખોટી નહીં. આ તો મારા ઉઠે છોકરા હાલ ખવરાવી છે અને કાલ ઉઠીને ચોક ના ખવરાવી તો મારા ભારો માર લાયક ધંધો તો મારા ખોળવો જ પડશે. લાય ના હોત કોક ધંધો ખોળી અને ધંધો કરવા બેસી જવા દે બીજું કોઈ કરવું નહીં. આ ભરતીઓમાં હવે મને લાગતું નહીં કે મારો નંબર લાગે. લાય જવા દે ધંધો ખોળવા. આ જગા ભાઈ હા પેલા જોરે રસ્તામાં ભેળા થયા હા. કે કડવાને મુએ ગલ્લો ચલાવવા આલી દીધો. હવે આ કડવાને આપણે ખાલી એમને કીધું તો મારો વર્ષો ગલ્લો લઈને બેસી ગયો બોલ એ તો ભલે ગલ્લો લઈને બેસી જાવ મોટા ભાઈ, પણ એને હું હખવારો લઈને ગલ્લા નહીં બેહવા દઉં. પણ હું નહીં કહેતો હા. આ કડવાએ હાથે કરી પગ ઉપર કોળિયો નહીં માર્યો એ તો કોળિયો માર્યો હોય કે પછી વાસી મારી હોય, પણ તમે જુઓ ખાલી કળવાની હાલત હું શું કરું છું તમે જુઓ ખાલી. જા દુકાન બાજુ ઓટો મારશે હું એ દુકાને જતા હો અને બીડી પીતા હો. હા, એક એક બીડી પીતા હો હા હેડ અને થોડું આપણા વાળું કરતા હો. હા એ તો કરવાનું જ ને તાર. યાર. હા, yes. હવે તારા વાયકલ પાછી લેવા આવવાનું નહીં. હવે આ ગલ્લો જોરાજીનો હા નહીં. મેં બચત ઉપર ભાડે ચલાવવા ગલ્લો લીધો હા એટલે રોકડા પૈસા તારા જોડે હોય ને તો જ આ ગલ્લે આવવાનું, બાકી આવવાનું નહીં. હવે બાકી મળશે નહીં હો ઉપડતા નહીં. હવે બાકી કોઈ નાલવું જ નહીં. રોકડે હાલવાનું, રોકડા પૈસા લઈ જાઓ નકર કોઈ નહીં. લાવજો મોટા ભાઈ આપણા વાળું. આ રોજની ટેવ પડી ગઈ નહીં ભાઈ ઓએ હા. લે જા. આ ભૂંગળા હું ખાતો ના ને તો સમજી મગજ કોમ નહીં કરતું મારે. ફટાફટ ખાઈ લે ગેતો હું કહું હા મોગા ભાઈ એરા એમ કહે કે હું શું કહું છું એમ કહી. વાહ ભડાય છે કોઈ બેરો નહીં હો ના ના ઈવન ડચુરો વડે તો એટલા કીધું. હે મોટા ભાઈ આ ગલ્લામાંથી હવે શું કમાવાનું? જગા ભાઈ આ ગલ્લામાં તો કોઈ કમાવાનું નહીં. 12 પટ્ટી વેકો તાણા 5 રૂપિયા મળી એવું કરવાનું લે હે વાત સાચી. તાણા એક દાડા 12 પટ્ટી કોણ ખાઈ જાય કોઈ ના ખાય. તાણા 5 રૂપિયા વાળો ધંધો છે વાના કરતા હારા મારો ધંધો થયો ખબર હા શેતી કરાય શેતી વાત સાચી. 2 વીઘા હોય કોકનું. 2 વીઘા વાવો 5 વીઘા વાવો 10 વીઘા વાવો વીઘો વાવો ને તો 12 મહિને 25,000 કુઈના ને વાત સાચી. આ દુરુપા કઈનો ગલ્લો કર્યો છે. હજુ લગી રે ઊંચા આયા છે. તાણ ઉપરથી દેવા બેહે જઈ જેને તેને નોમો આલી ને ઓય એ તો મારા વચ્ચે હાલવા આવતાય નહીં બહાર ના હોય ને મારા વચ્ચે નાહી જઈ ઓય અને અમુક તો મરીએ જાય ને હા પાછી મેલીને દેવું. એટલે હું તો એક જ નિયમ કર્યો છે ગલ્લો ના કરાય કોકની જમીન વવાય વાત સાચી. ગલ્લામાં કોઈ લેવાનું નહીં લોબુ. હા એ જ ને હવે હાલો આપણે તો. હેઠા. એ વડીલ તમાર બેના 10 રૂપિયા છે. 10 રૂપિયા હાને લે ભૈયા આ તો જોરાઈનો ગલ્લો છે અમાર તો નોમું ચાલે હે ના ના જોરાઈનો ગલ્લો હતો. હવે મેં બચત ઉપર ચલાવવા લીધો છે અને હું બાચી હાલતો નહીં. 10 રૂપિયા અરે આ પણ તો તમારે પેલા ચોખ્ખો જ ના કરાય. અમે વાયકણા ભૂંગળો લેતા હતા તારે ના બોલાઈ રે યાર મામા તમે ખાઈ લો પછી પૈસા માંગુ. અને આ ગલ્લો તું એ ચલાવવા રાખ્યો હે? ઓવા જોરાઈ જોડે મેં બચત ઉપર ચલાવવા રાખ્યો. એટલે આ તારી જિંદગીમાં ધૂળ પડી કેટલા રાખ્યો કે બચત ઉપર ચલાવવા મને કહેજે તું ખાલી
મહિને 3000 રૂપિયા આલ દેવાના ચોખ્ખા ઈવન. એટલે આ તારો ભાઈ અને આ માલ મેં બધો વેચાતો લઈ લીધો. વાપર મારી વાત. હા. આ ગલ્લામાંથી મહિને 1000 રૂપિયા નહીં છૂટા થઈ તારા હઈ. પણ આ 1000 તો રૂપિયા તારા ઘરના ભોગાવા પડશે. પણ હું બાજી કોઈ ડાલે જ નહીં. તો કરી રહ્યા ધંધો પછી. એટલો બધો ધંધો ના થાય દુકાનની અંદર. હમણાં તો તમ નહીં પણ રહ્યા. મોટા ભાઈ નુકસાન આવે તો વાહન તો શું ફરક પડે? નુકસાન તો છોકરાને ભરવું છે કે હા, એ વાત એ સાચી. આ તો જાતે ભરવાનું હોય ચિંતા હોય. ભાઈ જો હાલ તો પૈસા લાયા નહીં. હમણાં મોડા આલી દો હો પોસવાજી. હા, યાર આ બાચીની શેરડી પાડશો ને યાર, મારે કોઈ બાચી નહીં હાલવા. અલ્યા હું નેનો હતો ને તને જોડે જોડે બાજી દેતો તો. જોડે એ કોઈ દાડો એવું રાખ્યું નહીં. આ તમે ગલ્લો લીધો તમારે ચોખવટ પાડવી પડે કે યાર હે? હારું હેડો પછી હાલ અને આટલું બધું ભણીને ગલ્લામાં બેહવું હોય તો ભણવાનો મતલબ શું? આના કરતી તો જમીન ના વાવે કોકની. હારામ હારી જમીન છે ભાઈ. પૈસા જેટલા કમાવા હોય ને એટલા જમીન હા, કમાય. મજૂરી કરો એટલું વળતર મળે. આ ગલ્લા બલ્લા હું લેવાનું આ છે. કશું લેવાનું નહીં. પૈસા તમારા પકડાવા હો. આરું પાછા ભૂલ્યા વગર આલી દેજો. મારા ઓળશ્યા હોયથી આ એવી વાતો કરીને જ્યાં ના રહ્યા ઓની વાતો અભડ્યા ચેડ મને એવું લાગે આ ધંધો કરી અને મેં ભૂલ તો નહીં કરી. અમુક ટાઈમે જોરાઈને બાપડા માલનાય ખૂટતા હોય, મહિને પૈસા પૂરા પડતા નહીં હોતા ગલ્લામાં, બાચી વાળા આલી જ નહીં તો બાપડા ચોહાઈ પૂરું પડે. મને લાગે અમે આ મોટા મોટી ભૂલ કરી બેઠો હું. જોરાઈને મળતું નહીં હોય તાર મેં ભાડે ગલ્લો ચલાવવાની વાત કરી એટલે તરત તૈયાર થઈ ગયા. ના હોય તો મારા ગલ્લાનો ધંધો કરવો નહીં, ઓકળા મળી નહીં તો આ ધંધો કરીને મતલબ હું ના જોરાઈને ફોન કરીને કહી દઉં મારા ભાઈ આ ધંધો કરવો નહીં, તમે તમારો ગલ્લો સંભાળો, મારા જે આ માલ વેચાણો એ પૈસા હું તમને ચૂકવી આલું. આવી રીતનો ધંધો કરાતો છે. આમાં તો પૈસા ઉપર જોડવા ના આવે. સારું કરી પેલા એ વાત કરીને કે હું તો છેતરાઈ જોત. હાલો જોરાઈ, હું શું કહું, તમે ગલ્લે આવજો, મારે તમને થોડી જરૂરી વાત કરવી હે. આજે નહીં, તમે હાલ આવો ને યાર, તમારું કોમ છે. હારું જલ્દી આવો. એ હારું. હા, મોટા ભાઈ આ તો થાચી જાવ ટકા કઈ ગઈ. આ તો મને લાગ્યો છે. હા. પણ જગાભાઈ હા. કડવા જોડે જઈને આપણે આવી બધી વાતો કરી. હવે કડવો દુકાન ચલાવશે કે બંધ કરી દે? કડવા દુકાન ના ચલાવે. કડવાની દુકાન બંધ કરી દે. કડવાની ટેવ તમને ખબર નહીં. કડવાની ટેવ કેવી છે ખબર છે? હા. કોકનું વાબલા ચેડ તરત ઈરી વસ્તુ કડવાન કરવા દોવે છે. એવું છે? ઓય પણ મને નહીં લાગતું મારો વર્ષો ગલ્લો બંધ કરાયો. ના તો હું બંધ કરે. ગલ્લો બંધ કરે ને ઈરો ઓટોમેટિક જમીન ઉપર આવી જાય. તમે જુઓ ખાલી. પણ મને નહીં લાગતું કઈ એ ગલ્લો બંધ કરે મારો. અલ્યા મોટા ભાઈ આપણે જે જોરાઈની વાતો કરી છે હા. એના ઉપરથી ઈરો એ ધંધો નહીં કરી કે રહ્યો. એવું? હો. હા રેડો કશો વાંધો નહીં જોઈએ. જુઓ ખાલી તાર બેહો. આ તો કાચા ને ઓ ઘડી વાર રહીને પછી પહાજી. ઓએ ગલ્લે શેક ની પેલા જોવું પડશે. મોંથી છૂટ્યો. જોરાઈ તો માનવા તૈયાર જ નતા કે હું તો બોલ્યા છે ના ફરું. આ ધંધામાં મારે નુકસાન આવ્યું હતું. હું થોડો એવી રીતે ગલ્લો ચલાવતો છું. પેલાની વાતો મારા ઓળશે નહીં હોય, કોળિયા ફાળ આમ રી ચડે એવું બોલતા હોય છે, પણ એવાની વાતો ખોટી નહીં. જમીનમાં જે લેવાનું છે ને એ બીજે ચોય લેવાનું નહીં. અને મારે ભાગે વાપવાની જરૂરી નહીં. મારે તો પોતાની જમીન છે. ના હોય ને તો અમે ક્ષેત્રમાં સાપરું તો છે, રાત દાડું જમીનમાં જ મથું અને જમીનમાં જ પૈસા પેદા કરું. ઈકન ને ઈકન રહે અને જમીનમાં પૈસા ઉભા કરે. પછી તો ઈવન બોલવા બારી નહીં રહે ને પછી મને હું કહી રે લઈ જવા દે. ક્ષેત્રમાં જ રહેવા દે આવી અને ક્ષેત્રમાં જ મત મત કરવું છે અને પૈસા વાળો થઈ અને પછી ઘેર આવવું છે. પછી રે હું સંભળાવશી મને. વાત તમારી સાચી છે કે જમીન કળવાની છે, પણ કળવો કોમ ચોર છે. છોકરા આગળ કોમ કરાવડાવે છે. એટલે કળવાલ બાબા ને રહ્યો જમીન. તમે જુઓ ખાલી ભલે કોમ ચોર્યો. ના મને નહીં લાગતું કે એ કળવો જમીન વાળો બોલ. મોટા ભાઈ તમને લાગે કે ના લાગે પણ ઈરી જમીન કળવા સિવાય બીજો કોઈ વાત છે નહીં. કળવો જાય. લે જલ્દી ફટાફટ. એ મોટા ભાઈ વળી તો ચાલ પહોંચશે. આ સાયકલ લઈ લો. એ બેહવાનું તો હને લે. એ તો બેહવાનું આવ્યું ને આગળ. લઈ જાજો. જવા જાય. ઉભા રહો. એ પાડે ના પાડો. આ
એ મોટા ભાઈ તમારો વજન કેટલું છે સાયકલ જ હેડતી નહીં મારી ઓહો કોઈ હું એકલો નહીં બેઠો સાયકલ પર તો તું બેઠો લે એક કામ કરો હા. આ પંખે બેસો પંખી ઓય ઓય એટલે લે બેસો ખાટ પેલો જતો રે કરવો એટલે તારા બા કચકડાનો પંખો હ ભઈ જાય આ તો ના ભાગે ઓરિજિનલ કચકડું છે તું સાયકલ મિલજી હે સાયકલ મિલ ઉતર એટલો મોટા ભાઈ સાયકલ છે પછાડી મારી એટલે સાયકલ ના જવા પેલો જતો રે હેડ નહીં એટલે ભાઈ જાય આ સાયકલ આલીને મારે એક્ટિવા લેવાનું છે જૂનામ એ તો પછા લાગી હાલ હેડ ચલ પેલો જતો રે હેડ મને માતા ના હવે ખેતીમાં જ પરોવાઈ જાવું હ ઘેર જ જાવું નહીં તાણ કોકનું વાભળવું પડશે કોઈના માબાનું નહીં કોઈનામ જવાનું નહીં ક્ષેત્રમાં ઘેર જ જાવું નહીં હવે રહેવાનું જ ક્ષેત્રમાં કરી દેવું છે કોઈનું વાપરવું જ ના પડે અને અમે આ વખત તો એંડો હારો થયો અમારે તો અમે જ પૈસા પેદા કરવા કોઈનું વાપરવું જ ના પડે પહેલાં ખેતી મળજો રહ્યો હોત ને તો સારું હતું મારા આ દાડો ના જોવો પડો આજ મારે વાપરવાનું થયું જો ખેતીમાં રહ્યો હોત તો આ મારા આ બધું વાપરવું ના પડે પણ હવે આ ભૂલ કરવી નહીં ખેતીમાં જ રહેવું બીજું કોઈ કામ ધંધો કરવો જ નહીં ખેતી જ મને આગળ લાવશે જગાભાઈ હા મોટા ભાઈ આ આપણે એના ખેતરમાં હેડે તો છીએ પણ એને ખેતરમાં આવ્યો હશે મોટા ભાઈ હીરા ક્ષેત્રમાં જ આવ્યો હશે અને આપણે ઈકણ દહન હા. અને જો હીરા ક્ષેત્રમાં આવ્યો હશે ને તો એને હજુ ક્ષેત્રમાં ટકવા તો નહીં જ દેવાનો હું શું કરવાનું એ તો તમે જુઓ ખાલી એવું ઓય લે હેડ તા હેડો યા મોટા ભાઈ ઓ છેલ્લે જાતે આપણે કાળી મજૂરી જ કરવી હતી ખેતરમાં હા તો પછી માણસે પછી ભણીને શું કાંઈ એને મા બાપના પૈસા બગાડ્યા છે આ એ વાત સાચી રે હો મને માતાના હાર્યું ને આ કોમ એ ભણેલા ગણેલા મોણાનું કામ છે જ નહીં આ તો કોણ કરે ઠોઠવાઈ રહ્યો આવું કામ કરે ઓ વાહ અને જો હું આટલો ભણેલો હોય ને મારે આવું કામ કરવું પડે ને હા ના મને માતાના મોટા ભાઈ ચોક હું લબડીને મેરી દઉં બોલો ઢોકળે પાણી લઈને મેરી દઉં વાત સાચી છે આટલું ભણ્યા નોકરી ના મળે અને આ કાળી મજૂરી કરવી પડે તો આ જિંદગીમાં ધૂળ પડી મરી જવાય જીવાય ના તારે મતલબ છે એટલું ભણવાનો હે તારા પાછા આટલું ભણ્યા પછી હું કરી દે હે આ તો કોક ભણવાઈ આવું કામ તો કરે નહીં શું લાગે મોટા ભાઈ તમને આ તો પાડો બી ફર્યો ઈજો હવે લબડી છે તમે જુઓ ખાલી એવું ઓએ તમે જુઓ એના લબડ્યા વાળા ની રે એટલે આટલી હદ સુધી કોઈ ના જાય અલ્યા તમને મોટા ભાઈ ખબર નહીં તમે યાદો ખાલી એવું આપણે પોકા હટ ને કે આપણે પોકા ને ઈ પેલા લબડીને દેવાય છે ઈયો એટલે પણ એડા તો મારા ઓછે હારા કરે હો 2-3 લાખ રૂપિયા ના થાય હા તો એને છોકરાને કર્યા છે ઈ થોડી મચ્યો છે આ એ વાત સાચી તો કોમ તો છે લે મારે હેડો કોના શબ્દો કડવા ઝેર જેવા હોય પણ શબ્દો એવાના ખોટા નહીં આટલું જીવન જીવ્યો પણ મારા જીવનમાં ભણીને હું કોઈ કરી ગયો નહીં છેવટે છેલ્લે જતા કાળી મજૂરી કરવી પડી આવું જીવન જીવવું ના કરતી લટચીને મરી જવા દે મારા નોમનો પાર આવે મને માતાના મોટા ભાઈ આવી રીતના મરવું હોય તો પછી આયા આટલું બધું ભણ્યા અને એન મા બાપે એટલો ખર્ચો કર્યો આવડા મોટા કર્યા પૈણાયા તો એના કરતી તો હું તો એમ કહું છું મોટા ભાઈ નેણપણમાં જ મરી જવાય એના કરતી વાત સાચી છે તને એમ નહીં આયરા હોય કન ટૂંપો ખેલ લબડી જાય હા. તો વસ્તી હું વાતો કરશે કે આટલું ભણ્યા ઘેર પૂરું ના કરીએ ત્યાં એટલે ટૂંપો ખેલ મરી જાય હવે આયા ચમ ટુંપો ખાતા હજી ખબર છે હા. હવે એને બે છોકરા પૈણાવે એવડા થયા છે ઓહ. ખર્ચો કરવો પડતો હશે વાહ. શાંતિ મરવા તો દોલ્યા ચંચેડે પડ્યા કાલ ઉઠો ચંચેડે પડ્યા મારા શાંતિ મરવા દેતા અલા પણ અમે તને જો કીધું મારે અલા તારું વાયકલ બીજું કોઈ દેખાય છે વાયકલ તમે મને સંભળાવો કોઈ બીજા સંભળાવો અમે તો બે જણા વાતો કરતા હતા અલ્યા, ભાઈ અમે તો તને બચાયો છે એમ કે નકા તારા
રોમ રમી ગયા હોત હાલ. પણ તમે બંધો તમારા લીધે જ હું કંટાળીનો ક્ષેત્રમાં આવ્યો તો તોય મારા ઓછે ચીડે ચીડે આયા હોય. કેમ લ્યા અમારા લીધે કંટાળી હે અમે એવું શું કરી છે અમારા લીધે કંટાળી તું ભણાય કરો મારા કોણ બાળો હું નહીં કર્યું એમ કહો તમે. એટલે કળવા થાપો ના છોડ્યો અમને આવડા તો છોડતા પાછું. હવે અમે ચોરશે ને તો તારી ખોપડી હલી જા સમજી લેજે. આ તો મારા ચીડે હું કા પડે આ મારા ચીડે? પકડજે અલે પણ તું યાર એવું કર્યું છે એટલે તારા ચીડી પડ્યા છે અમે સમજો. ઓહો મેં શું કર્યું કે મારા ચેડે પડ્યા તમે લે મેં મારું હું ખરાબ કર્યું છે મોટા ભાઈ. હા તો ભૂલી જો હે અલે પણ માર્યા વગર બોલકી એટલે તને કોઈ યાદ નહીં લે હે. અલે પણ મેં તમને હું એવું કર્યું તમે ભલામણ આવી રીતે ખાઈ પીને મારા ચેડે પડી ગયા હો. હું કર્યું હતે ઓ ભાઈ કાકા ચાલુ કરો કે આ તમારું ઠાઠિયું ભંગાર કઈના ચાલુ કરો. ઓને જેવું તેવું નહીં કહેવાનું. જો તને કહી દઉં ઠાઠિયું ભંગાર છે પણ તો જાઉં બાપડું તરત કોમ આવે. પણ જોકન જતા તો વચ્ચેથી બંધ થઈ જાય. પડી ગયા બાપડા પડી ગયા. અલ્યા અમે હો પડી ગયા તમે ઊભા કરવા ના આવતા. અમે તો ઊભા કરવા અમારી ડોશી આવશે. આવી ડોશી રી હોય તાર ઊભા કરવા આવે. પાટીએ બેઠી છે ડોશી હું ઊભા કરવા આવે તમને. એ વાત ગાઢે ને વારા કે મજા નહીં આવે તને કહી દઉં. તે દોત કાઢે એવું થઈ ગયું હોય તો કઈ આમાં દોત બીડાઈ રહ્યો. બાપડા પડી ગયા રોડ વચ્ચે પડી ગયા. ખરેખર મને માતાના મને પડતા જોઈને ઓને દોત કાઢ્યા હે પણ ઓનો બદલો હું ના લઉં તો મારું નામે બા નહીં. ડોશી ઊભી કરવા આવશે કોઈ ઊભું કરવા આવીને નાથે ઊભા થઈ ગયા ખું. એ તો અમે હાથે પડ્યા છો તો હાથે નાથે ઊભા થઈ જઈએ કે. ડોશીની વાત સાઈડમાં જવા દો. આખા ગામમાં તમને કોઈ ઊભું કરવા આવીને છે નહીં. તમે પડી જો ને તો પડ્યા મરી જો પણ ગામમાં તમને કોઈ ઊભું કરવા ના આવે. એ વાતની ગેરંટી હું તમને આલું છું. એ ગામમાં રહેતા જ નહીં લગી રે. હું તને કહી દઉં છું આ તીએ દોત કાઢ્યા હી ને પણ આ તને મૂકું ના પડે તો તું મને કહેજે. હું પડાકા કરશો તમે. તને ટોર્ચર કરતા હતા. તારું ભલું થાય તારું કૈડા તારું. અલ્યા એ આટલી વાતમાં તું મારા ચેડે પડી ગયો તો લ્યા લગી રે તને શરમ ના આવી લ્યા. ભલા મોણા ખાલી તું પડી ગયો તો એમાં મેં કીધું પડી જા એમાં તું તો લે મારા ચેડે પડી ગયો અને ટોર્ચર કરવા માંડ્યો. અલ્યા લગી રે તમને લાજ આવે કે નહીં? એટલે આ ટોર્ચર તો કરીએ કે ના કરીએ હે. પડી ગયો એટલે કે પડી ગયા અને પાછા દોત ઘાટતા હતા અને પાછા એટલા સુધી બોલી ગયા. ગમે તને ઊભું કરવા વાળું કોઈ નહીં મળે. અલ્યા તારે તો એટલું બધું બોલવાનું આવે છે હે? એ વાત મને ખોટી લાગી ને એટલે મેં મારા ભાઈને કીધી વાત. મારા ભાઈ કઈ ચિંતા ના કરો એ તો હવે હું પહોંચી વળ્યો. તને મરવા સુધી લાયક ના લાયેલા હે. એટલે આ સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે સપોર્ટની. અને મારા ભાઈએ મને સપોર્ટ આલ્યો છે આજ. આનો ભાઈ પડી નહીં ગયા પાછા હો અમે. અલ્યા એ આ તો પડી જતા એટલા કીધું તું ભલા મોણા પણ તમે આ રીતે ટોર્ચર કરો તો મોણા મરી જાય લગી રે સમજણ પડક નહીં તમને બે જણા. એમ તો કઈ ગોડા થોડા છીએ હે. કોઈ ટુંપો ખાતો તરત આઈને દોડું નતું પકડી લે હે એમ ના મરવા દઈએ. અલ્યા પણ તું તમે મને મળવા મજબૂર તો કર્યો ને. તું બેહરાઈમાં બોલતો તો એટલા બધું અમારે કરવું પડ્યું. પડી ગયા એ બધું સાચું બોલવાનું આવતું. અને પડી નહીં ગયા પાછા હો કરવા. અલ્યા જેટલી વખત કહે નહીં પડી ગયા મને ખબર છે તમે ઊભા છો પણ આયરા પડી ગયા તા ને એટલા બોલ્યો તો. અલ્યા પણ ઈ તો કઈડો માણસ છે તે આવાજ પડી ગયા હોય એમાં તમારે તો હવાનો આવે છે. આ પણ હું હસ્યો એમાં હું ભલા મોણા તમારું ઓછું થઈ ગયું તમારું લૂંટાઈ હા ગયું તે. પણ તમારા રીતે જો ટોર્ચર કરવાના આવા મોણાના. ઉભા રહો. હસ્યા તો બરાબર કોઈ વાંધો નહીં હસ્યા પણ તમારી તો કહેવાનું આવે કે તમારે ડોશી ઊભી કરવાની આવે ગામનું કોઈ ઊભું કરવાની આવે અને ઈ વાતની ગેરંટી હું લઉં છું. ઈ બધું શું હતું? આ તે ડોશીવાની ચાહી ઊભી કરવા આવે લ્યા એ મોહણી એમ ડટાણી છે તો વાની ડોશીવાને ચાહી ઊભી કરવા આવે કે હા તે તારે ખોટું કીધું છે. તારે તો એટલું દોઢું બોલવાનું આવે છે. અમે બે ભાઈ છે સમજો. સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તને કહી દઉં પાછો. અમારે હમું પડતો ને કે ખોડે હાથ નહીં આવી. ભલા હું ભલા બોલે પણ હવે જો મારી વાત સાંભળો ગામમાં જીવું જાગું એટલી ગળા તમાર બે કાળ મોઢાનું નામ ના લઉં. ખરેખર તમે તો મોણાની ગણતરી માં આવતા જ નહીં. ભલા મોણા ખાઈ પીને મારા ચેડે પડી ગયા. એટલે કરવા ભૂલથી નામ લેતોય નહીં
આ વખત તો બતાવ્યો છે, બીજી વખત જો આવી રીતના ઘડીએ માયો ને તો લબડેલો પડ્યો છે ઉપર. મારી વાત વાભાળો, આમ તો આટલી હદ સુધી હું આવું નહીં, પણ મોણાને તમે 4 મોણા થઈને કોણ કે દાડો હોય ને કે રાત છે તો એ મોણાને માનવું જ પડે. ભલા મોણા કે 4 જણા કહેતા હોય તો રાત જ હશે, એમ તમે 2 જણા મને ભલા મોણા એ રીતે મજબૂર કરતા હતા કે જોણે તમારી જ વાત સાચી હશે એટલે તમે ક્યાં એમ કરી જો હું અને ભલા મોણા મરવા સુધી આવી જો, બાકી હું આરી હદે આવું જ નહીં. એટલે કરવાજી તમે 2 જણા જ હતા, માર ભાઈ પડ્યો તને ખબર છે? અલ્યા પણ મારો છોકરો ખાલી હસ્યો જ તો, કોઈ આવી રીતે ખાઈ પીને ચેડે નતો પડી ગયો. પણ એ તો હવે તને ખબર પડી ગઈ ને કે વાઈન હમું પડી એટલે હું થાય યા. આવી ખબર પડી ગઈ, સપોર્ટ તમે શું આલ્યો લ્યા? તમારા અહીં કોકડી પાર નાખીને પાર બંધાઈ પહોંચજો, નકા પહોંચતા નહીં. ભલા થાજો, મારા હોમાં પડતા નહીં. હું તમારું નામ લેવા માંગતો નહીં. એટલે વગર સપોર્ટે તું આઈકન લબડવા તૈયાર છે તો એમ ને? હેડો. એ તો હજુ તને ખબર નહીં કેટલા વિહે હો થઈ સમજ્યો. આવી ભૂલે ચૂકે જો હું તમારું નામ નહીં લઉં, હું તો હું પણ મારું ખાનદાન આખું તમારું નામ નહીં લે, પણ ભૂલે ચૂકે તમે અમારા હોમાં પડતા નહીં, નકા ફેદા વેરાઈ જાય. એટલે તમે કુટુંબ વાળા અમારા હમું પડતા નહીં ને કા તમારા ઢઢા ઢીલા થઈ જાય પાછા. અને તમારા ખાનદાનમાં અમારું નામ લેવાની તેવડ છે એની પાછી. હા?